આપણે ઘરમાં છોકરાને આપણા છોકરાને બહાર જઈએ તો અમારો છોકરો તો બીકોમ થયેલો છે, આમ છે તેમ છે, ઘરમાં જાણતા કે કેવા પાડાખાડ કરે, ઘરમાં ધમકાઈએ તો બરાબરના બેઠેલા ફોડીને કહો મારું સૌંદર્ય બહુ સરસ છે. શંકરે પણ 2 જણાને મોકલેલા પાછળ કે જરા જુઓ એની મશ્કરીઓ થાય છે, જોવા જાવ. શંકરને પણ ગમત પડી કે જુઓ તો ખરા હમણાં ઉલ્લુ બનાવે છે કેવો બરાબર નો. તે શંકરના ગણો પાછળ બેઠેલા અને ઘડીએ ઘડીએ અંદર પૂછ્યો કરે, ઓહો આ તો બહુ સારું રૂપ છે, હો અરે આ તો બહુ સુંદર, અરે મને લાગે છે કે ઓનર પડી છે. અંદર વાતો કરે, પેલો સાંભળે ખરો, સાંભળે પણ આ તો આમ ગંભીર બેઠેલા ભાઈ. એને થયું મારું બધું કોઈક વાતો કરે, મારી જ વાત ચાલે છે, મારી જ વાત ચાલે છે એમ કરતું. અને એવામાં તો પેલા નીકળ્યા વિશ્વમોહિની માયા, પરાત્પર બ્રહ્મની ચિત્ત શક્તિ માયા, વિશ્વમોહિની થઈને હાથમાં હાર લઈ બેઠા હતા. આ કોરા પહેલા નંબર, પેલો બેઠો આ કોરાથી છેલ્લો નંબર આવી ગયો બચારા. બધા જોતા 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 ચાલ્યા. પેલો તો ઊંચો નેચો થાય, ભાઈ મારા હમું જોઈને એકવાર બધાને જોવાની કોઈ જરૂર નથી, તું મને જોઈશ તો કોઈ જોવું નહીં પડે. પણ ઊંચા જતા હતા પણ પેલી હમું જ ના જોયું. એમાં વચમાં પેલી લાઈન પડતી હતી ને પેલો રહ્યો કોર ને હેરી હોમ, એટલે આ તો ગઈ ત્યાંથી ભગવાન વિષ્ણુ અંદર બેઠેલા, ભગવાન પોતે કહેવાય દીધો માયા તો હંમેશા વિષ્ણુ જ બન્યા. અને પેલા લઈને હસતા થઈ ગયા, હવે તો મોડું ખાવું થઈ ગયું. અરે તારી છે પેલા પાછળ મશ્કરી કરતા કે મહારાજ તમારું સ્વરૂપ તો જોઈ આવો, તળાવમાં જઈને ગયો, દર્પણ તો નહીં લાયેલા, નહીં દર્પણ 5 લાયા હોય તો ખબર પડે. તળાવમાં જઈને દર્પણમાં જોયું, બાપરે એને જોયું આ તો માંદરું, ભયંકર માંદરું, આ તો બુર્યો એટલો બધો ગુસ્સો આવી ગયો છે, એટલો બધો જો ક્રોધ પણ જીત્યો. કહેતો તો ને મેં કામ જીત્યો છે પણ ક્રોધ પણ જીત્યો છે. કામથી પણ હાર્યો, ક્રોધથી પણ હરાયો, 2 રીતે હરાયો. એટલો ગુસ્સો આવી ગયો, એને એમ થઈ ગયું કે દેવી આવું શ્રાપ મારી આવું જાય, જય વિષ્ણુને જઈને કાં તો શ્રાપ દઈ દો, કાં તો એને એના પરિણામથી જીભ કચરીને મરી ગયું, બીજી વાત નહીં. આટલી હદ દૈયવું શ્રાપથી મરિયવું જાય, જગત મોરી ઉપહાસ કરાઈ. આખી દુનિયામાં મને મોકળો બનાવી દીધો, આખી દુનિયામાં વાંદરો બનાવી દીધો. એને કઈ ખબર નહીં કે આ બધા દુનિયામાં નહીં, તને એકલા જાતે પેલી જાણે, પેલા 2 જણા જાણે. પણ એને તેમ થઈ ગયું કે આખી દુનિયામાં આટલી મોટી સભાની અંદર આખી દુનિયાના રાજા મહારાજાઓ આવેલા ને એમાં મને વાંદરો ચીતર્યો. અને કરવી તો મશ્કરી પણ ગમે છે, પણ આટલી હદ સુધી મશ્કરી કરી આવે, ભયંકર મશ્કરી કરી. બસ હવે તો વિષ્ણુને જઈને ગાળ્યો દઉં અને શ્રાપ લીધું. દૈયવું શ્રાપ મરિયવું જાય, જગત મોરી ઉપહાસ કરાઈ, પર સંપદા સખમ નહીં દેખી. કેટલો નીચ કહેવાય, કેટલો નીચ, આટલો બધો. બસ દોડતા જોતા થોડોક આગળ ગયા, પાછા પેલા 2 જણા હામો આવ્યા, પાછા પેલો વધારે પડે એટલે આપણું એવું કોઈક ઉપાડી ગયું, પાછું પહેલા લઈને પેલો આવતો હોય પછી તો હળગી જ જવાય, હળગી જ જવાય. એ 2 જણા પાછા લટક મટક કરતા હામો આવ્યા કે વિષ્ણુ ભગવાન કે ક્યાં નારજી કેમ કરે, ક્યાં ના આવો તો ક્યાં ના આવો, આને જ્યાં કહ્યું સારું બસ ખરા, એકદમ ફાટી ગયું મગજ. એટલા વિષ્ણુ મળ્યા હતા જો હારું, પણ પેલી જન પડ્યું હતું એના હાથમાં ગજબ થઈ ગયો, ફાટી જ ગયું મગજ એકદમ બોલવા માંડ્યા. પર સંપદા સકઉ નહીં દેખી, તુમરે ઈર્ષા કપટ અભિષેકી. તમારામાં બહુ કપટ છે, તમારામાં બહુ ઈર્ષા છે. કોઈ સંપત્તિ વાળો થાય તમે કોદાડો કોઈ હક નથી પડવા દીધું. જાણતા તમે બધાને હેરાન કર્યા છે. મથત સિંધુ રુદ્રહી બહુરાયુ. સમુદ્ર મંથન વખતે પેલો બચારો આમ તો ગંગી ભંગી જેવો હતો, એને બચારે ઝેર પી દીધું. તમે તમારે પીવું હતું ને, આ બધી લુચ્ચીઓ તમારી હું જાણું, બહુ લુચ્ચી છે તમારામાં. મથત સિંધુ રુદ્રહી બહિરાયો, અને સુરન પ્રેરી વિષપાન કરાયો. તે પેલા દેવતાઓ ચડાયા, જાઓ જઈને પૈયાઓ પેલા ને મોં મરી જાય તો તમારે શું હતું તે. અને પોતે આ પુસોરા અસુર સોરા પેલા દેવો હતા, એને અમૃત પી દીધું. અને પેલા બિચારા રાક્ષસો જયારે મજૂરી કરી હતી એને કેવા બેવકૂફ બનાવ્યા તે. વિષ્ણુ હું તારે બધી લૂંટી દઉં,
આ તો અત્યારે તું બોલતો નતો, કારણ શું કે મારે તારે મને પૈસા આવતો તો ના બોલે, પણ જે દાડે શિષ્ય ફટકો ને તે દાડે આખા ગામની પોલુકારી કરે. શિષ્ય કરવામાં બહુ ધ્યાન રાખવું હો. જો એકાદો આશીર્વાદ શિષ્ય રાખ્યો તમે તો આપણી થોડી તો ગડબડ હોય ને, પૈસા આમ મેળ્યા હોય કઈ અંતાડ્યા હોય કઈ બીજે ત્રીજે કઈ ગડબડ કરતા ગયા ને, તો શિષ્ય આમ તો સારો, કારણ કે એને અમુક કમિશન એને મળતો એટલે બોલે નહીં. પણ જે દાડે શિષ્ય બનશો એ દાડે ગઈ વાત બધી પોલ ઉગાડી પાડી દે. બધી ઘણા મહાત્માઓની પોલ અમુક ગાડી પડે છે, એનો શિષ્ય જ પાડે, બીજું તો કોણ પાડે? તો આને તો બરાબરની પોલ ઉગાડી પાડવા મળી. અસુર સોરા આ બિચારા રાક્ષસોને તને દારૂ પી દીધો, સમજ્યા? અને વિશે શંકર જે પેલા શંકરને પાય, અને આ પૂરમાં મણી સારું, અને પોતે રમાને લઈને હેડ્યા. લક્ષ્મી નીકળી તો કે મારી, પેલો મણી નીકળ્યો તો કે મારો, મણી તમારો, લક્ષ્મી તમારી, ઘેર શંકર, દારૂ રાક્ષસ. સ્વાર્થ સાધક કુટિલ તુમાં સદા કપટ વ્યવહારું. એક કે એકમાં તમે કપટ કર્યા, કોઈ જગ્યાએ તમે કોઈને હક નથી પડવા દીધો. મને યાદ રાખો, તમને શ્રાપ દઉં છું, જાઓ. જેવું વાંદરા જેવું મારું મોડું તમે કર્યું ને, તો તમે પણ બીજા અવતારની અંદર તમારે જન્મ લેવો પડશે, વાંદરાની મદદ લેવી પડશે. યાદ રાખજો, તમારું અયોધ્યાની બેટલીને એક કોમમાં નહીં આવે. રાવણ સાથે યુદ્ધ કરવામાં અયોધ્યાનું એટલું મોટું તમારું મિલિટરી છે ને, પણ એક જ બેટેલિયન કોમમાં નહીં આવે જો વાંદરા વગર તમારે જો જીતા ચૂક્યા છો. વાંદરાના આગળ રહેવું પડે, વાંદરાના દેવાદાર થવું પડે. યાદ રાખજો. અને મારું બૈરું તમે આ ઉઠાઈ ગયા છો ને, પણ હલમાં સમજો છો. હા, યાદ રાખજો, તમારું બૈરું તો ના ઉઠાઈ જાય તો પણ એવા રડીશો, એવા પોસ્ટમાં હોય રડાઈ તમને હું બરાબર લઈ દીધા. શ્રાપ રાતે જોરથી બોલવા માંડ્યો, બહુ જોર. ભગવાન તો ઉભા મરક હશે કે શું મારી માયાનું બળ છે, ભયંકર માયા. શાબાશ માયા, શાબાશ. તું બી ખરી. નારદ જીવાને બી ઉઠલાયો છે, માયાના વખાણ કરે, માયાના પ્રીત કાવડે. વાહ માયા, ગજબની વાત. તારે નારદ જીવાને પણ ત્યાં પાડી દીધો. વાહ, બરાબર. ભગવાન બહુ રાજી થયા, એકદમ માયાને ખસેડી નાખી. એ તો હાથમાંથી મૂછીઓ કાઢી નાખે એમ. જ્યાં માયાનું પડળ ખસી ગયું, એ જ્યાં એક મિનિટમાં જબરી માયા દૂરી નિવારી, નહીં તહા રમાન રાજકુમારી. પેલી રાજકુમારી એ ના મળે ને રમાય ના મળે કોઈ. ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ પોતે. અરે નારદ શું થઈ રહ્યા, શું બોલત થતા? ગભરાઈ ગયો બિચારો, ગભરાઈ ગયો. તબ મુનિ અતિ સભીત હરિચરણા, ગહે પાઈ પ્રણતા રતિ હરણા. એકદમ મુનિ પડી ગયા ભગવાનના ચરણમાં. મહારાજ મહારાજ માફ કરો. અરે ગજબ થઈ ગયો, મેં તમને ગાળો દીધી. ગજબ થઈ ગયો મહારાજ. પ્રણતા રતિ હરણા, હું તો તમારે પગે પડી ગયો મહારાજ, મારાથી ભૂલથી મેં દુર્વચન કહે બહુ તેરે. મહારાજ મેં તમે કેટલા ખોટા વચન કહ્યા, કેટલી ગાળે મેં તમને દીધી. અને કહ મુનિ પાપ મીઠી હીકી મોરે. મહારાજ આટલા બધા મેં તમને ગાળો દીધી, આવા પાપ કેવી રીતે મારા મને? કાં ગાળો દીવી રીતે તો દીધી. ઘણી વખત માણસે અસંતોષ થાય છે કે મારા પાપ માટે કેવી રીતે, પાપનું નિવારણ કેવી રીતે કરવું. નાનપણમાં મા બાપને દુઃખી કર્યા છે, હવે અત્યારે મોટા થયા, મા બાપ મરી ગયા છે, હવે જીવ બયા કરે છે. કે છોકરાઓમાં તો હત્યા કરે છે એટલે જીવ પડે. હવે થાય છે, હવે પાપ થઈ ગયું છે. ઘણું એમ થાય મારા મા બાપ જો મળે અત્યારે એને પગે લાગુ, કહું પૈસા મારી ભૂલ થઈ ગઈ, માફી માંગુ. પણ હવે એ તો બનવા જોગ નથી, મા બાપ તો ગયા. હવે કેવી રીતે માફી માંગવી? તો તે વખતે હૃદયની શાંતિ માટે શું કરવું? અહીંયા આગળ પાપ થઈ ગયા પછી તો એ પાપની માફી પણ થઈ શકે એવી ના હોય, કારણ કે બોલાઈ ગયું તો બોલાઈ ગયું. તો એનો ઉપાય અહીંયા આગળ ગોસ્વામી તુલસીએ બતાવ્યો કે મહારાજ મેં પાપ કર્યા, મેં આ બધું તમને ગાળો દીધી, હવે એને માટે હું શું કરું મારા હૃદયની શાંતિ થાય? તમે મને માફ કરો, જા જતો માફ કરો, તો પણ મને તો હૃદયમાં જલન થાય, ભલે મને માફ કરો. પણ મારા હૃદયમાં તો રહી ગયો, ડાઘ રહી ગયો, મેં ભગવાનને ગાળી દીધી. તો મહારાજ એનો કઈ ઉપાય બતાવો મને? તો ભગવાને એક સુંદર ઉપાય બતાવ્યો. જપહુ જાય શંકર સતનામા, કોઈ તરત હૃદય બિશરામા. ભગવાન શંકરની તમે એનો નામ જપ કરો ને, તો તમે પાપ કરેલા જે છે એ બધા હૃદયની શાંતિ આપી. જપહુ જાય શંકર સતનામા, અને હોય તરત હૃદય બિશરામા.
આ પ્રમાણે ભગવાનના જન્મને કર્મને આ તો તમને દાખલો આપ્યો. ભગવાનને જન્મ લેવાના કારણો કયા કયા એના ઘણા દાખલાઓ છે. એમાં પૈકીને નારદનો દાખલો જરા વધારે વિશિષ્ટ હતો એ મેં તમને કહ્યું. નારદજીએ ની આ વાત ભગવાન શંકરે પણ પાર્વતી આગળ બહુ દંબારમાં કહી, આ પ્રમાણે કહી. એહી બીજી જન્મ કર્મ હરિ કે રે સુંદર સુખદ વિચિત્ર ગણે રે. આ પ્રમાણે ભગવાનના જન્મ, ભગવાનના કર્મ અને એ બધી એમની લીલાઓ અત્યંત સુખદાયક છે, અત્યંત આનંદમય આપનારી છે, બહુ જ અને વિચિત્ર પણ કરી. ભગવાનની આ બધી લીલાઓ ભગવાને જે બધી કરી છે ને, ભગવાનના જન્મ, ભગવાનના કર્મની કથા કહીએ ને તો આપણને આનંદ આવે. ભગવાને કહ્યું જન્મ કર્માંત મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભગવાન જન્મ અને કર્મ મારા દિવ્ય, આ દિવ્ય લીલાઓ છે. આ કોઈ ઓર્ડિનરી માણસની કથા નથી કરતા, અકબર બાદશાહની કથા નથી કરતા, આ કોઈ હિટલર કે મુસલમાનની કથા નથી કરતા, આ કોઈ ઇતિહાસની કથા નથી. આ તો પરમાત્માના જેના જન્મ અને કર્મ દિવ્ય છે એની કથા આપણે સાંભળવા બેઠા છીએ. માટે કરીને આ એમણે કહ્યું કલપ કલપ પ્રતિ પ્રભુ અવતરહી. પરમાત્મા દરેક કલ્પમાં અવતાર લે છે અને સારું ચરિત્ર નાના બીજું કરહી. અને દરેક વખતે પરમાત્મા એવા પવિત્ર સુંદર ચરિત્ર કરે છે જેને જઈ જઈને ભક્તો બહુ રાજી થાય. માટે કરીને આ બધી વાત કરી. હરિ અનંત હરિ કથા અનંતા. પરમાત્મા પણ અનંત છે તો પરમાત્માની કથા પણ અનંત. આ કથા તો તમે કઈ ક્યારે લો, તમે કહો કે એક દાડમ પૂરી કરો, 2 દાડમ પૂરી કરો થાય. હરિ અનંત હરિ કથા અનંતા કહાવી સુનાઈ બહુ બીજી સબ સંતા. તમામ સંતોએ જુદા જુદા રીતે ભગવાનની કથાઓ ગાઈ છે. એનો કઈ અંત આવે એમ નથી. એટલે અહીંયા આગળ ત્યાં લિમિટેડ ટાઈમની અંદર આખી કથા તો નહીં, પણ જેમાં વેદાંત આવતું છે, જેમાં ભક્તિ, જેમાં જ્ઞાન એ આવતી છે એવી એવી ચોપડીઓ, વાર્તાનો જરા ઓછો મદાર લઈને પણ વેદાંત અને જેની અંદર જ્ઞાનની આવતી છે એવી એવી ચોપડીઓ લઈને આપણે આ રામકથાના ભગવાન રામના ગુણ ગાવાના છે. એટલે અમુક અમુક પ્રસંગોને જેની અંદર વેદાંત આવતો હોય, જેની અંદર વાર્તાને ટૂંકાવી દઈને, વાર્તા તો તમે હમણાં સાંભળી છે, હમણાં મોરારી બાપુ પાસે, પણ એની અંદર જે આ વાત છે વેદાંત બહુ સુંદર છે, જ્ઞાનની વાત. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનાઈ બહુ બીજી સબ સંતા. રામચંદ્ર કે ચરિત સુહાય કલ્પ કોટી લગી જાહી ન ગાય. એક કલ્પ સુધી ગાઓ તો પણ ભગવાનના ગુણનો પાર આવી શકે નહીં. માટે ટૂંકાણમાં કહીએ, શરૂઆત રાવણની ઉત્પત્તિથી થાય છે. રામાયણની અંદર પણ ગોસ્વામી તુલજાજે રાવણે કેટલો ત્રાસ આપ્યો, કેટલો ત્રાસ આપ્યો, કેટલો ત્રાસ આપ્યો વર્ણન તો તમે બધા સાંભળેલું છે, વર્ણન નહીં કરવું વેદાંતની વાત. તો રાવણે એટલો બધો ત્રાસ આપ્યો. તારે ગાય માતા થઈને પૃથ્વી માતા ગયા બ્રહ્મા પાસે, મહારાજ ગમે તેમ કરો પણ અમારો ઉદ્ધાર થાય. પૃથ્વી ઉપરનો ભાર બહુ વધી ગયો છે. બ્રહ્માએ સ્તુતિ કરી ભગવાનની, દેવોએ બધાએ જઈને ભગવાને કહ્યું કે હું જરૂર આવીશ, તમે ચિંતા નહીં કરતા, મને આખી દુનિયાની ચિંતા છે, તમે હું જાણું છું. આઈ નો યોર ડિમાન્ડ અર્લિયર ધેન વોટ યુ નો. મને બધી જ ખબર છે, પરમાત્મા બધું જાણે છે, પણ એ જરા પાકવા છે. ગુમડું પાકે પછી તરફ સારું પાકે, મોતિયો પાકે પછી કરાય, એમ ના કરાય. એમ આ તે જયારે પાપ બરાબર પાકે, ભગવાન કોઈ દારૂ મોડા પડ્યા નથી. હી ઇઝ નેવર લેટ. બિલકુલ સાહેબ એ જાણે છે, એને બધી જ ખબર છે. તો પરમાત્માએ કહ્યું કે હું રાજા દશરથ અને કૌશલ્યા છે એના પેટે જન્મ લેવાનો છું અને ત્યાં આગળ હું તમને આ બધી જ કહીશ, મારે જે કરવાનું છે. આ પ્રમાણે રાજા દશરથ અને કૌશલ્યાના જન્મની વાતમાં ત્યાંથી વાત શરૂ કરી કે રાજા દશરથને દીકરો નહીં, બસ ત્યાંથી વાત. રાજા દશરથને એક બાર ભૂપકે મન માહી ભય ગલાની મોરે સુત નાહી. એમને બહુ ગ્લાની થઈ કરી મારે દીકરો નહીં. તો ગુરુ ગયો તુરત માં પાલા, તરત જ ગુરુ પાસે જાય, બીજા કોઈ પાસે જશે. આપણે હવામાં બધા દાખલા છે રઘુવંશ ની અંદર જ્યાં જોતા ગુરુ પાસે જાય, વશિષ્ઠ મુનિ પાસે જાય કે મહારાજ કઈ યજ્ઞ કરાવો, પુત્રેષ્ઠ યજ્ઞ કરાવો. તો શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા અને પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્રને માટે કરીને શુભ યજ્ઞ કરાયો અને એમાંથી કરવું આવ્યો. બધી વાર્તા તો તમે જાણો છો, 3 પત્નીઓ વચ્ચે વહેંચી. ખરું તો પ્રાગટ્યની વાત છે. પરમાત્માનું પ્રાગટ્ય જ્યાં થયું, કેવો વખતે પ્રાગટ્ય થાય, પરમાત્મા ક્યારે પ્રગટ થાય,
ભગવાન શંકરે કહ્યું પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રગટ તો બધે જ થઈ શકે, પ્રગટ કરનાર જોઈએ, પ્રગટ કરવાની ભૂમિકા જોઈએ. આ ટેબલની અંદર અગ્નિ કણે કણની અંદર છે, એક એક મોલેક્યુલ ની અંદર, એક એક પાર્ટિકલ ની અંદર અગ્નિ તો છે, પણ હાથ મેલું તો દર્શાવાતું નથી. પણ અગ્નિ નથી એમ ના કહેવાય, દર્શાવાતું નથી એટલે અગ્નિ નથી એમ નહીં. પરમાત્મા તો કણે કણમાં છે, ફક્ત એને પ્રગટાવના જોઈએ તો પરમાત્માનું પ્રાગટ્ય તો દરેક જગ્યાએ થઈ શકે, આખા ટેબલમાં થઈ શકે, ગમે ત્યાં. એમ સમસ્ત વિશ્વની અંદર છે, પણ પરમાત્માને જયારે પ્રાગટ થવાનું થાય ને ત્યારે બધા ગ્રહો નક્ષત્રો બધા તૈયાર રહેલી રાઈટ થઈ જાય. જોગ લગન ગ્રહ બારતી સકલ ભય અનુકૂળ. યોગ લગ્ન ગ્રહ બાર નથી, યોગ લગ્ન ગ્રહ બાર નથી. પંચાંગ જાણતા છે કે આ પાંચ જે હોય, જે પાંચ દર્શાવે પંચાંગ કહેવાય. પંચાંગ ની અંદર 5 વસ્તુ જોવાય. જોગ લગન ગ્રહ બારતી સકલ ભય અનુકૂળ. બધું રાઈટ સેટ રાઈટ થઈ જાય. ગ્રહો મહાકા હેડે છે. એ તો ભગવાન કૃષ્ણના જન્મ વખતની બાતની અંદર એનું ડિટેલમાં વર્ણન કરીશું. તો બધા ગ્રહો વાંકાય સીધા થઈ જાય. સાક્ષાત નારાયણ અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ સરકારોનો સરકાર આવવાનો હોય. કોઈ ગ્રહ વાંકો હોય, કોઈ તિથિ વાંકી હોય, કોઈ લગ્ન વાંકું હોય, બધાય શુભ લગ્ન બધાય. અને તે વખતે નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. અભિજીત નક્ષત્ર ચૈત્ર સુધી નાન બપોરના 12 મધ્ય દિવસ અતિ શીતન ઘામા અને પાવન કાલ લોક વિશ્રામા. અમારા ભગવાન રામ બરાબર બપોરે 12 વાગે, અમારા ભગવાન શ્રી કૃષ્ણ રાતે 12 વાગે. ચંદ્રવંશમાં 12, સૂર્યવંશની અંદર બપોરે. આ સૂર્યવંશમાં જન્મ છે માટે બપોરે. નવમી તિથિ મધુમાસ પુનીતા અને શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષની અંદર અભિજીત નક્ષત્રની અંદર ચૈત્ર સુદ નામના દિવસે પરમાત્માનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય થતાની સાથે માતા આગળ ચતુર્ભુજ સ્વરૂપો ઉભા રહ્યા. ચતુર્ભુજ માતા દર્શન આપે. ભગવાન એટલા માટે કહે છે મારો જન્મ તમારી માફક નથી થતો, મારા ઘરમાં હું 9 મહિના ઊંધો મસ્તક લટકતો નથી, હું તો ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો છું. હું જન્મ્યો છું એ શબ્દ ખોટો છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત માતારી મુનિ મનહારી અદભુત રૂપ નિહારી. અદભુત રૂપ, એવું સુંદર અદભુત રૂપે લોચનય વિરામા તનુ ઘનશ્યામા. કેવા સુંદર નેત્ર, કેવા સુંદર. આ અહીંયા એક સ્વરૂપનું વારંવાર સ્વરૂપનું વર્ણન કરે. ગોસ્વામી તુલસીદાસ જયારે સ્વરૂપનું વર્ણન કરવાનું થતા એમની કલમ છૂટી જાય એકદમ. કારણ કે મુખ્ય વસ્તુ તો સ્વરૂપ અને સ્તુતિ. સ્તુતિ અને સ્મૃતિ આ બે જ મુદ્દાની વસ્તુ. રામાયણમાં જુઓ, ભાગવતમાં જુઓ, જ્યાં સ્તુતિ આવે અને જ્યાં સ્મૃતિ આવે પરમાત્માની, ત્યાં આગળ કલમ છૂટી થઈ જાય. વ્યાસ નારાયણની તમે જુઓ, તુલસીદાસજીની. કારણ કે આખી બધી મજૂરી સ્તુતિ અને સ્મૃતિ ઉપર છે. દેહ છોડતી વખતે પણ સ્તુતિ મુખમાં આવે, સ્મૃતિ મનમાં આવે. બસ આ બે જ કરવાનું છે. સ્તુતિ અને સ્મૃતિ બે ઉપર વધારે ભાર છે. સ્તુતિઓ ઘણી આવે અને એની અંદર પરમાત્માના સ્વરૂપનું વર્ણન આવે. લોચનય વિરામા તનુ ઘનશ્યામા નિજાયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. શોભા સિંધુ એવા પરમાત્મા એક જોતાની સાથે એક વખત જરા ચિંતા થઈ પડે. અરે સાક્ષાત નારાયણ છે. આ તો આ મારા બાળક જન્મ ક્યાં છે? આ તો સાક્ષાત નારાયણ છે. તે વખતે પરમાત્માનું સાનિધ્ય જ્ઞાન પ્રગટ થાય છે. ગમે તેવું હોય તો સૂર્યનારાયણનો ઉદય થાય ને અંધકાર રે બને. કૌશલ્યાના હૃદયની અંદર જ્ઞાન પ્રગટ થયું. પરમાત્માના સાનિધ્ય માત્ર છે. પરમાત્માની ઈચ્છા નથી કે મને ઓળખી જાય, પણ છતાંય તે પરમાત્માનું સાનિધ્ય એવું છે. તર્ત જ બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સોમ મૌરબાસી યહ ઉપાસી સુનત ધીર મતિ તીર નરાય. એમ થયું કે બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે.
જેના શરીરની અંદર અનંત કોટી બ્રહ્માંડ પડેલા છે, એવા મોટા પરમાત્મા મારી આવડા નાના પેટની અંદર માયા કેવી રીતે? પરમાત્મા મારા પેટની અંદર આવે કેવી રીતે? બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે, જેના એક એક રોમ ની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉગે છે, નાથમાં છે એ પરમાત્મા. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે, સો મમોર બાસી યા ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે. બળબળાની મતિ સ્થિર ના રહે, પણ ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. પણ જ્યાં જ્ઞાન માને થયું ને, ભગવાન હસી પડ્યા, મુસ્કાના. રામાયણની અંદર 3 પ્રકારના 4 પ્રકારના હાસ્ય આવે છે. મુસ્કાના, હસ, બિહસ અને અટ્ટહાસ્ય. હસવાના બારાની અંદર આ 4 શબ્દો વારંવાર આવે છે રામાયણમાં. દરેક જગ્યાએ એનું મિનિંગ છે. જયારે પરમાત્માને કોઈની ઉપર માયા ફેલાવી હોય ને, ત્યારે મુસ્કાના કરે. મુસ્કાના એટલે સમજ્યા ને, મુસમાં ઓઠમાં હશે, મુસ્કાના. મુસ્કાના શબ્દ બહુ, જયારે એમ લાગે કે આ મને ઓળખી ગયો છે અને એને બ્રહ્મ પાડી દેવો હોય, જયારે ઓળખાણ પડી જાય મારી, હી વિલ નેવર ટ્રાય ટુ એક્સપોઝ. પોતાની જાતને એક્સપોઝ થઈ જાય તો પછી તો નાટક બગડી જાય. જો ઓળખી જાય કે પરાત્પર બ્રહ્મ છે તો નાટક આખું ખલાસ. પછી નાટકની મજા જ જતી રહે. તમે નાટક જોવા ગયા હો તો એક્ટર હોય તો શું કરે? કોઈ દાડો તમે એને ઓળખી નહીં શકો. એવી રીતે એક્ટિંગ કરે તમે ઓળખો. એ જ એની ખૂબી છે. સારામાં સારો 700 એક્ટર એ કહેવાય કે જે કોઈ દાડો હોય તે નાટક ના ખેલ કરતી વખતે, એક્ટિંગ કરતી વખતે તમને ખબર નહીં પડવા દે કે આ કોણ છે. અને કદાચ ઓળખી ગયા તો, કદાચ ધારો કે તમે બેઠા છો પ્રેક્ષક વર્ગમાં, નાટક ચાલે છે, નાટકની અંદર જો આ તો અમારા ગામનો ગલ્યો છે, અનુભવ છે, ખરાબ થઈ ગયો, નાટકની મજા જતી રહી. ઓળખી ગયા તમે કે આ તો અમારો ગામનો છે ગલ્યો, બસ તેની હાથે તમારી નાટકની મજા જતી રહે. એમ પરમાત્માએ, તમે જુઓ પ્રસંગો આવશે, હું બતાવીશ મુસ્કાના શબ્દ ક્યાં વાપર્યો છે. જ્યાં પરમાત્માને લાગે કે આ મને ઓળખી ગયો, તે જ મિનિટે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. હું જ્ઞાન આપું ખરો ને જ્ઞાન ખેંચી લઉં, અપોહનમ કોઈ કરું. ભગવાને એ વાત જે ફોનેસ ધરે ફોનેસ ખેંચી લે, કેમ ના ખેંચી લે? પરમાત્મા જ્ઞાન આપે એવું જ નહીં, પરમાત્મા જ્ઞાન ખેંચી લે અને જરૂર લાગે તારે. મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે. ભગવદ ગીતાના 15મા અધ્યાયમાં બોલ્યા ને, હું જ્ઞાન માને થયું પણ એને અપોહન કરી દીધું. જયારે માને જ્ઞાન થયું, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે, સો મમ ઉર્બાસી ય ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. કારણ કે ચરિત બહુત વિધિ કિન્ન ચાહે. કારણ કે તું ઘણા ચરિત્ર કરવાના છે. હજુ તો મારી મા પાસે મારે રમવાનું છે, મારી માનો માર ખાવાનો છે, મારી માની તોફાન કરવાનો છે, આડે કરવી છે, મારી માનું વાત્સલ્યનો અનુભવ લેવો છે, મારી મા મને વાત્સલ્ય કેવી રીતે કરે તો હું પરાત્પર બ્રહ્મ છું એવું જાણી દઉં. એટલા માટે પ્રભુ મુસ્કાના. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. કારણ કે ચરિત બહુ તો વિધિ કિન્ન ચાહે. આ પ્રમાણે પરમાત્માએ પ્રાગટ થયું. ગોસ્વામી તુલસીદાસે લખ્યું ખરું પ્રાગટ થવાનું કારણ તો આ વિપ્રધેનું સુર સંતહિત લિન્ન મનુજય અવતાર. પરમાત્માએ જે અવતાર ધાર્યો, રાવણને મારવા નહીં, કંસને મારવા નહીં, શેને માટે? વિપ્રધેનું સુર સંતહિત. વિપ્રધેનું સુર અને સંત, આ 4ના જ માટે પરમાત્મા આવે છે. પરમાત્મા બીજા માટે ધક્કા નથી ખાતા, પણ બ્રાહ્મણો, ગાયો, દેવો અને સંતો એના માટે કહે વિપ્રધેનું સુર સંતહિત લિન્ન મનુજય અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનો, પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરે છે. એ થઈ શકે. પરમાત્માને કોઈ એવું બંધન નથી, એ તો મારી મરજીમાં એવું રૂપ ધારણ કરું. તો વિપ્રધેનું સુર સંતહિત લિન્ન મનુજય અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાર. માયાથી પર, માયાના ગુણોથી પર, માયા ગુણ ગો ઇન્દ્રિયોથી પર, બધાથી પર એવા પરાત્પર બ્રહ્મ સાક્ષાત નારાયણ આજે મનુષ્ય શરીર ધારણ કરીને પધાર્યા. કેટલું સુંદર રીતે ગોસ્વામી તુલસીદાસજીનું વર્ણન કર્યું છે. શંકર ભગવાન કહે વાપરો છો ને બધી વાત કે એમને સંભળાય છે કે નહીં? કહું મારી ખાનગી વાત.
મારી પણ એક ચોરી કહું, હું ગયો હતો હા કે ભગવાન લગન એક કહું ની જ ચોરી, હું મારી એક ચોરી કહું તમને પાછા કે સોનું ગિરિજા અતિ દ્રઢમતી તોરી. ગિરિજા સાંભળ, મારી પણ એક ચોરી તમને કહું કે કાકબુસુંડી સંગ હમ દો મનુજ રૂપ જાનઈ નહીં કહો. મનુષ્ય શરીર કોઈ સમજે ને ઓળખે નહીં એવી રીતે હું કાકબુસુંડી બે ગયેલા જોશી થયા હતા. ટીપણા હાથમાં લઈને ચકડી પાઘડી પહેરીને ચીલું કરીને ગામમાં બધાને હવે તો આ તો સુતિકાગ્રહ ને રાજન દરબાર તો પહેવાઈ દેતા છે, કોઈ પહેવા દે આલિયા મોબાઈલ પહેવા ના દે. હવે અમારે પહેવું કેવી રીતે? અમારે તો તરત દર્શન કરવા પહેવાય ના દે. પણ અમે ગયા ને તમે કંઈક નાટક કર્યું, ત્યાં જઈને બધા ગામમાં બધાને કહ્યું કે અમે જોશ જોઈએ છે, બધા જોશ જોવા મળે, બધા જોશ હાથા પડે, બધા હાથા પડે. એમાં એટલા બધા મારી તો નામના થઈ ગયા, મારી એટલી બધી કીર્તિ, લોકો વાતો કરે છે. બહુ બે મોટા જોશી આવ્યા છે, સાચું બોલે છે, બધું સાચું બોલે છે. તો બધા વાતો કરતા કરતા વાત પહોંચી કૌશલ્યાના કાને. કૌશલ્યા કહે એ બહુ સારું કરે, એવા પ્રખર જ્યોતિ છે પૂછો નહીં વાત, બહુ જ પ્રખર જોશી છે. લાવ બોલાઈ લાવો ને આપણા બાબલાને જોડાઈએ ભેગું, આ ભગવાનના બાબલાના જોઈ જોવા માટે. ભાઈ એન્ટ્રી મળી ગઈ, ને તો એન્ટ્રી ના મળે. હા કે કેટલીક વખત એવું મોટી જગ્યાએ જવું હોય ને તો આપણને પહેવા નથી દેતા, બેહવાય ના દે, પહેવાય ના દે. પણ જ્યોતિષ જોતા આવડી જાય તો તમને સારું ફાવે. તમે ટ્રેનમાં જતા કોઈ આમ હાથ કરીને બેઠો કે તમારા ગુરુનું માઉન્ટ છે જરા ઊંચું સારું છે અને તમારી આ રેખા છે ને આ જે ધનની રેખા છે એટલું બોલો, પેલો કે બેહો, મારી જોડે બેહો. કઈ જગ્યા મળી જાય, ટ્રેનમાં જગ્યા ના મળે તો તમને નુસ્ખો બતાવ્યો. તો બે ચાર ગપ્પા મારવાના, એમાં એવું આવડે તો ના આવડે. તમારો શનિ મેષનો છે, રાહુ મેષનો છે એમ કેવાય જોતી આવડે. હા, અને તમારા સપ્તમ સ્થાનમાં રાહુ પડ્યો છે, વક્રી થઈ પડ્યો છે. તમારા ગુરુની વક્ર દ્રષ્ટિ છે શનિ ઉપર, શિષ્યના ખિસ્સા ઉપર, બીજા કોની ઉપર? ગુરુની વક્ર દ્રષ્ટિ ક્યાં હોય? શિષ્યના ખિસ્સા ઉપર હોય, બીજા ક્યાં હોય? આવા બે ચાર ગપ્પા મારતા શીખી જવું, તમારે જો જગ્યા મળી જાય. ખરેખર કહું છું, આ તો તમને ના માનવું જુદી વાત છે. અગર તો એક કરો, એક કેમેરા રાખવો, અંદર પેલું એ શું કે છે એ નહીં મેળવાનું, એમને એમ ચોપો દબાયા કરવાની. ગમે તો જાઓ ને આટલી મોટી સભા હતો તો કેમેરા લઈને આવો ભાઈ ઉભા રહો, મારો પેલો પાડી લ્યો ફોટો. એવું ડબલું કેમેરા ઓર્ડિનરી, બહુ પૈસા નહીં ખર્ચવા. અને અંદર પેલો રોલ તો રાખવો જ નહીં. ક્યાં પછી પૂછવા છો મારો ફોટો હમણાં બતાવી. આ બે સાધન છે, આ તો તમને બધો ભગવાન શંકરે ઔરવ એક કહું ની જ ચોરી, એટલા બધા ભગવાન શંકરે ચોરી કરી હતી. તે દાડે સોનો ગિરિજા અતિ દ્રઢમતી તોરી. જગદંબા પાર્વતી તારી બુદ્ધિ દ્રઢ છે એટલે કઉ છું. હા, પાછું તું પાછું કાલ જઈને કેમેરા તરત ના લઈ આવતા. તો તમે હું જાણું છું તમે નથી લાવવાની એટલે કહ્યું. આ તો કાકબુસુંડી સંગ હમ દો મનુજ રૂપ જાનઈ નહીં કહો. કોઈ જાણે નહીં એવી રીતે મનુષ્ય શરીર ધારણ કરીને બે જણા ગયેલા, આવી રીતે અમે ગયેલા અને અમે દર્શન કરી આવ્યા. ભગવાન તો મોટા થવા માંડ્યા. હવે એ બધી વાતો તો બધી અખી રામાયણ લે તો પાર ના આવે, કારણ કે 2 દિવસમાં કાલ વાંચી પૂરું કરવું પડે, કારણ કે દશમ સ્કંદ આખો લાંબો પડ્યો છે 6 અધ્યાયનો. પરમાત્મા અધ્યાય મોટો. રાજા દશરથ તો આનંદ એને તો વશિષ્ઠ મુનિને બોલાયા, મારા નામકરણ સંસ્કાર વિધિ તો કરો મારા દીકરાની. ભગવાન રામની નામકરણ સંસ્કાર વિધિ કરી, બહુ સુંદર. નામકરણ કરે અવસર જાની, ભૂપ બોલી પઠયે મુનિ જ્ઞાની. વશિષ્ઠ મુનિને બોલાયા, મહારાજ આ મારા દીકરાઓની નામકરણ સંસ્કાર વિધિ કરો. ઇનકે નામ અનેક અનોપા. જો વશિષ્ઠ બોલે છે, વશિષ્ઠ નામકરણ સંસ્કાર વિધિ કરે છે. અરે ભાઈ તમે શું કોનું નામ પાડવાની વાત? જેનું નામ નથી, જે અનામી છે, જેનું રૂપ નથી, જે અરૂપ છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, પરાત્પર બ્રહ્મ છે, સાક્ષાત નારાયણ છે, એનું નામ શું પાડવું? जिनके नाम अनेक अनुपा पर मैं नृप कहब स्वमति अनुरूपा. છતાંય મારી બુદ્ધિ પ્રમાણે હું તમને કહું, ભગવાન શ્રી કૃષ્ણની નામકરણ સંસ્કાર વિધિ કરવા ગયા ગર્ગાચાર્યજી જયારે ગોકુળમાં, એ પ્રસંગ પણ બહુ સુંદર છે. વ્યાસનારાયણ ચિત્રો છે, એ જયારે આવશે ત્યારે આપણે એની વાત કરીશું જરા વધારે લંબાણમાં, કે જ્યોતિષ શું છે. વશિષ્ઠ મુનિ તો બહુ લાંબુ નહીં વાત કરી કે કઈ નહીં, મારી બુદ્ધિ સારું એમના નામકરણ સંસ્કાર વિધિ કરી દઉં કે જો આનંદ સિંધુ સુખ રાશિ કરતે ત્રૈલોક સુપાસી સો સુખ ધામ રામ અસનામા.
અને અખિલ લોકદાયક બિશરામા. રામ આપે, જેને આત્માને આનંદ આપે એ રામ કહેવાય. અને વિશ્વ ભરણ પોષણ કર જોઈ, અને વિશ્વનું ભરણ પોષણ કરે એવા માટે ભરત નામ અસ રાખું તોય, એવું ભરત એનું નામ પાડ્યું. અને જાતે સુમિરણ તેરી પુનાસા, અને જરા સ્મરણ માત્ર થી દુશ્મનો નાસી જાય એને નામ શત્રુહન ભેદ પ્રકાશા, એનું શત્રુદેવ મેં નામ પાડ્યું. આ પ્રમાણે નામ પાડ્યા. અને લક્ષણ ધામ, તમામ લક્ષણો જેની અંદર છે એ પરમાત્મા રામ પ્રિય સકલ જગત આધાર. સકલ જગત આધાર કોણ? શેષ નારાયણ, સાક્ષાત નારાયણ. શેષ નારાયણ નો અવતાર એટલા માટે કરીને ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ ઉદાર જોઈ, અને વિશ્વનું ભરણ પોષણ કરે એવા માટે ભરત નામ અસ રાખું તોય, એવું ભરત એનું નામ પાડ્યું. અને જા કઈ સુમિરણ તેરી પુનાસા, અને જરા સ્મરણ માત્ર થી દુશ્મનો નાસી જાય એને નામ શત્રુહન ભેદ પ્રકાશા, એનું શત્રુદેવ મેં નામ પાડ્યું. આ પ્રમાણે નામ પાડ્યા. અને લક્ષણ ધામ, તમામ લક્ષણો જેની અંદર છે એ પરમાત્મા રામ પ્રિય સકલ જગત આધાર. સકલ જગત આધાર કોણ? શેષ નારાયણ, સાક્ષાત નારાયણ. શેષ નારાયણ નો અવતાર એટલા માટે કરીને ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ ઉદાર, લક્ષ્મણજી નું ઉદાર નામ પાડ્યું. ભાગવત ની અંદર લખ્યું છે વ્યાસ નારાયણે, આ પરમાત્મા 4 સ્વરૂપો લઈને જન્મ્યા છે. રામ પણ પરમાત્મા હતો, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેય પરમાત્મા જ છે. પરમાત્મા પોતે જ 4 સ્વરૂપે દશરથ રાજાને ઘેર આવ્યા. આપણે તો ઘણા માણસો જાણતા ના હોય કે એકલા રામ જ ભગવાન હતા અને બીજા બધા ભરત શત્રુઘ્ન કોણ હતા? ભરત શત્રુઘ્ન જીવાત્મા નહોતા, એ પણ પરમાત્મા પોતે જ 4 સ્વરૂપે આવ્યા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સ્વરૂપે એવી ચોખવટ કરેલી છે એની અંદર. કરે નામ હૃદય ગુરુ હૃદય બિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી, એ ચોખવટ કરી કે આ 4 દીકરા વેદ તત્વ છે. વેદોનો સાર આ 4 છે. રાજા, તને ખબર નથી, વેદ તત્વ, આ 4 દીકરાઓ વેદ તત્વ છે. વેદોનું જે પ્રતિપાદન, જે વેદો જેની અંદર છે, જે વેદો બોલે છે એ જ વેદો. આ વેદ ગણો કે તારા દીકરા ગણો, જે ગણો ત્યાં. એટલી સુંદર વાત લખી છે. બાળ લીલાઓ પણ તમે આપણે જયારે દશમ સ્કંદ આવશે ત્યારે લંબાણમાં કહીશું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને ભગવાન રામની બાળ લીલાઓ લગભગ પેરેલલ છે, લગભગ સરખી છે. એટલે ભગવાન રામની રામલીલાઓને જરા ટૂંકાણમાં લઈશું, કારણ કે એની એવી ને એવી લીલાઓ લગભગ ભગવાન શ્રી કૃષ્ણની બાબતનો દશમ સ્કંદમાં આવવાની છે. પણ એક વસ્તુ એમણે કહી કે અહીંયા આગળ જોવાની ખૂબી એ છે કે 2 જોડી કેવી, 2 કાળા 2 ધોળા, શ્યામ ગૌર દો જોડી, શ્યામ ગૌર સુંદર દો જોડી, જો કછુક ઉપમા કહું તો થોરી. ભરત અને રામ બંને શ્યામ કલર, અને લખનલાલજીની શત્રુઘ્ન બંને આમ જોડી લાગે. ત્યાં આગળ જોડી એક છે, જોડી 2 છે. કૃષ્ણાવતારમાં એક જ જોડી છે, કૃષ્ણ અને બલરામની. જયારે આગળ 2 જોડી છે એટલે કે છે શ્યામ ગૌર સુંદર દો જોડી, જો કછુક ઉપમા કહું તો થોરી, કબહુ ઉછંગ કબહુ બર પલના, અને માતુ દુલારઈ કહી પ્રિય લલના. કબહુ ઉછંગ કબહુ બર પલના, ઘડીકમાં ખોળામ લે, ઘડીકમાં ખોયામ વાળે, ઘડીકમાં પાછા રમાડે, ઘડીકમાં પાછા મારો લાલો કરે. કબહુ ઉછંગ કબહુ બર પલના, અને માતુ દુલારઈ કહી પ્રિય લલના. માતા એટલો દુલાર કરે, એટલો પ્રેમ કરે, બહુ સુંદર છે. વિચાર કરો કે છે અહીંયા આગળ સમજવાની વાત છે કે વ્યાપક બ્રહ્મ નિરંજન, અત્યંત વ્યાપક બ્રહ્મ, ટોટલ એક્સપાન્શન, એબ્સોલ્યુટ એક્સપાન્શન ખોયામાં આવે કેવી રીતે, ખોળામાં આવે કેવી રીતે? ગોસ્વામીજી વારંવાર આ વાતને યાદ કરાવવા પ્રયત્ન કરે છે કે વ્યાપક બ્રહ્મ નિરંજન, નિર્ગુણ વિગત વિનોદ, સો અજ પ્રેમ ભગતિ બસ, કૌશલ્યા કે ગોદ. કૌશલ્યના ગોદમાં આવવાનું કારણ હા માત્ર પ્રેમ અને ભક્તિથી બંધાઈ જાય છે, બીજું કોઈ કારણ નથી. નારદજી એક વખત ગયેલા, ત્યાં આગળ દંડકારણ્યની અંદર બધા ઋષિઓ ઝાડ ઉપર ટોટિયા લટકાડીને ઊંધો મસ્તકે લટકે, અને દાડીઓની વળવૈયા થઈ ગયેલી નવાબાદ અને કેટલાય વર્ષોથી આમને એમ લટકે. નારદજી ત્યાં ગયેલા, મૂર્ખાઓ, અલ્યા શું કરો છો તમે બધા ટોટિયા લબડાઈને ઝાડ ઉપર? બ્રહ્મને ખોળીએ છીએ, બ્રહ્મને ખોળીએ છીએ. કે અલ્યા બેવકૂફો, બ્રહ્મ તમને જડવાનો જ નથી, નહીં જડે.
બ્રહ્મ છે જ નહીં. કે ક્યાં છે તારે બ્રહ્મ? અરે બ્રહ્મ ક્યાં છે? અહીં ચડવાનો છે તમને. એ કૌશલ્યાના ખોળામાં રમે, કૌશલ્યાના ખોળામાં રમે તો ચડશે, અહીં નહીં ચડે. તમે ગમે ચાલો ના આખો ડબાઈ બેસો તો આ તો તે પરાત્પર બ્રહ્મ, જો વ્યાપક બ્રહ્મ નિરંજન અને નિર્ગુણ વિગત વિનોદ તો અજ ભગતિ પ્રેમ બસ. ભક્ત અને ભક્તિ અને પ્રેમ, પ્રેમ ભગતિ બસ. કૌશલ્યા કે ગોદ એવો વ્યાપક પરમાત્મા, આ આકાશ કરતા પણ વધારે વ્યાપક, ટોટલ એક્સપાન્શન. આ તો આકાશ તો આપણા માટે તો બહુ વ્યાપક કહેવાય, આપણે તેને છેડો થતા છે. પણ આવા તો અનંત કોટી આકાશ જેની વખારમાં પડ્યા છે ગોટો પડી થઈને, અનંત કોટી આકાશ આવા તો જેના વખારમાં ગોટો થઈને પડ્યા છે, એવો જે ટોટલ એક્સપાન્શન, એબ્સોલ્યુટ એક્સપાન્શન છે પરાત્પર બ્રહ્મ, એ આજે કૌશલ્યાની ગોદમાં બેસી ગયા છે. આટલામાં માય છે, ગોદમાં માય છે, ખોયામાં માય છે. ધીમે ધીમે એમને તો દાંત ગયા, આગળ 2 દાંત, ઉપર 2 દાંત. કેવું સુંદર બાળક લાગે, એનું સુંદર વર્ણન કર્યું છે ખરેખર. દુઈ દુઈ દશન અધર યાર, એવા સુંદર લાલ લાલ હોઠ અને એવા સુંદર 2 આગળ દાંત, નીચે દાંત. દુઈ દુઈ દશન અધર યાર અને નાથ તિલક કો બરણે પારે. એનું નાક, એના તિલક. મધુરાધિપતે રખિલમ મધુરમ વર્ણન કર્યું છે. એનું એક એક અંગ મધુર, એક એક અંગ મધુર. પરમાત્માનું, પરમાત્માનું સ્વરૂપ તમે જુઓ, જો તમારી દ્રષ્ટિ નાક ઉપર પડી તો ગાલ ઉપર ના જાય, તમારી દ્રષ્ટિ ત્યાં જ ચોંટી જાય. જો ગાલ ઉપર પડી તો દાઢી ઉપર ના જાય, જો દાઢી ઉપર નજર પડી તો કપાળ ઉપર ના જાય. દ્રષ્ટિ જ્યાં પડે તો ગુલિયા તનુ પહેરાય, જાનું પાણી બિચારાની મોહી ભાઈ. એવું જાનું પાણી એ ઢીંચણ વચ્ચે ચાલે. મને તો બહુ ગમે છે આ સ્વરૂપ, બધાનું વધારે ગમે છે. ભગવાન શંકર કે પીત જગુલિયા તનુ પહેરાય, જાનું પાણી બિચારાની મોહી ભાઈ. સુખ સંદોહ મોહ પર. પરમાત્મા સુખ સંદોહ, મોહથી પણ પર. જેને કોઈ મોહ નથી, માને એને દેખીને મોહ થાય. પરમાત્મામાં મોહ હોય ને. સુખ સંદોહ મોહ પર અને જ્ઞાન ગીરા ગોતીત. જ્ઞાનથી અતીત, ગીરાથી અતીત, વાણીથી અતીત, ઇન્દ્રિયોથી અતીત. દંપતિ પરમ પ્રેમ બસ. એવા પરમાત્માને આ દંપતિ રાજા દશરથ અને કૌશલ્યા 2 જણા દંપતિ પરમ પ્રેમ બસ. શિશુત ચરિત કરત પુનીત. આવા પવિત્ર ચરિત્ર ભગવાન કરે એટલા સુંદર. વિચાર કરો કેટલો નસીબદાર આ મારા દશરથ રાજા, કેટલા ભાગ્ય છે, ક્યાં બેસીને પુણ્ય કર્યા છે આટલા બધા. કે પરમાત્માને બાપા કહીને બોલાવવાનું મન થાય, પરમાત્માને માં કહીને બોલાવવાનું મન થાય, પરમાત્મા એના ખોળામાં રમે. જે બ્રહ્મને અનંત કોટી કેટલાય વર્ષો સુધી તપસ્યા કરવા છતાં જેના જ્ઞાનમાં નથી આવતું, એ પરમાત્મા આજે એમના ખોળામાં રમે અને બાળ ચરિત્ર કરે. લઈ ઉછંગ કબહુ કહલરાવે અને કબહુ પાલને ગાલી ઝુલાવે. થોડીક વાર પાછા લઈ ઉછંગ કબહુ કહલરાવે, હાથમાં લઈને હલકાય અને કબહુ પલંગ પલંગ ગાલી ઝુલાવે. એને પાછા પાલનામાં ગાલીને ઝુલાવે. કેવું સુંદર તેનું વર્ણન કર્યું. પરમાત્માને નૈવેદ્ય ધરાવવાની પ્રસંગ એ પણ ત્યાં આગળ આવે છે. કૃષ્ણાવતારમાં પણ એ વાત આવે છે. માતાજી એક દાડો નૈવેદ્ય ધરાવવા બેઠેલા, ભગવાનને હુવાડીને નૈવેદ્ય ધરાવવા બેઠેલા. નૈવેદ્ય ધરાવતા ત્યારે આઈને જોયું તારે તો એ પોતે ખાવા બેઠેલા. એમને એમ થયું કે આ છોકરો પાસ તાવ અંદર ગયા તારે એ ત્યાં બેઠેલા. તો એવો પ્રસંગ આમાંય આવે છે, કૃષ્ણાવતારમાં આવે છે કે એક બાર જનની અનવાયે અને કરી શિંગાર પલના પાય ઉઢાય. એક વાર શિંગાર કરી, પપ પાવડર ચોપડી હારો રૂપાળો કરી અને છોકરાને હુવાડ્યો, પાયણામાં હુવાડ્યો. અને પછી અંદર ગયા કંઈ રસોઈ કરવા માટે. રસોઈ કરીને ભગવાનને થાળ ધરાવ, તેને જમતો દેખ્યો. એટલે અહીં ક્યાંથી આવી ગયો, હમણાં હુવાડી જાય. વળી પાસે તો ગયા, તાર પાસે હુતેલો દેખ્યો. અરે અહીં ક્યાંથી આવી ગયા બા? ઈહા હા દો બાલક દેખા. 2 જગ્યાએ એને દેખ્યા તો મતિ બ્રહ્મ મોરકી આન વિશેખા. માતાજીને થયો મને મતિ ભ્રમ તો નથી થયો, આ કેમ આમ થાય છે? દેખી રામ જનની અકુલાની. માં પણ ઘૂંટાઈ ગઈ હતી. અરે જશોદાને તો 2 વખત આખું બ્રહ્માંડ બતાવ્યું હતું મોઢામાં. કૌશલ્યાને 1 વખત બતાવ્યું, માતા જશોદાજીને તો 2 વખત બતાવ્યું. એ પણ બહુ રોચક પ્રસંગ આગળ આવશે, આપણે 10મ સ્કંદમાં જઈશું તારે. અને પ્રભુ હસી દિન મધુર મુસ્કાની. મુસ્કાની શબ્દ આવ્યો. પ્રભુ હસી દિન મધુર મુસ્કાની. પરમાત્મા એ મુસ્કાના કરે. મુસ્કાના કરવું એટલે આમાં માણસના ઉપર એવો પ્રભાવ પાડી દેવો કે ભૂલી જાય. નહીં તો પાછું યાદ રહે. નહીં તો તેમ થાય પરાત્પર બ્રહ્મ છે, પોતે
જસ્ટ નોટ ટુ બી એક્સપોઝ. હું એક્સપોઝ ના થઉં. માને ખબર પડી કે બે જગ્યાએ કેમ દેખું છું, કંઈક છે ત્યાં તો માને તરત મુસ્કાના કરી પાછી માયામ નાખી દે, માયામ નાખી દે. દેખડાવા માતહી નિજ અદભુત રૂપ અખંડ. મુસ્કાના કર્યું પણ માને બતાવ્યું મુખની અંદર માં અનંત કોટી બ્રહ્માંડ નો માલિક દેવ છું. અનંત કોટી બ્રહ્માંડ મારી અંદર પડ્યા છે. રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. મારા એક એક રોમ ની અંદર અનંત કોટી બ્રહ્માંડ પડેલા છે. એ જે વિશ્વરૂપ દર્શન અર્જુનને દેખાડેલો એ દર્શન એને આખું બ્રહ્માંડ પોતાના મુખની અંદર માને દેખાડ્યું. માં વિચારવું પડી ગયું. અરે મન ક્રમ બચન અગોચર જોઈ. ગોસ્વામીજી લખે છે, વિચાર કરો. મન કર્મ વચન થી અગોચર જે મનની ઓર્બિટમાં ના આવે, જેની સત્તાથી મન પદાર્થને જોવે પણ મન જેને ના જોઈ શકે, જેની સત્તાથી ચિત્ત પદાર્થનું ચિંતન કરી શકે પણ એ ચિત્ત એને ન જોઈ શકે, જેની સત્તાથી બુદ્ધિ નિર્ણય કરે પદાર્થનો એ બુદ્ધિ એનો નિર્ણય ન કરી શકે, જેની સત્તાથી આંખ જગતને જુએ એ આંખ એને ના જોઈ શકે, જેની સત્તાથી કાન બીજું સાંભળી શકે પદાર્થને સાંભળે એ કાન એને ન સાંભળી શકે, જેની સત્તાથી જીભ પદાર્થને તાકી શકે એ જીભ એને ના તાકી શકે, જેની સત્તાથી જ્ઞાનેન્દ્રિય પદાર્થને સૂંઘી શકે જ્ઞાનેન્દ્રિય એને ના સૂંઘી શકે, જેની સત્તાથી સ્પર્શેન્દ્રિય પદાર્થનો સ્પર્શ કરે એ સ્પર્શેન્દ્રિય એને સ્પર્શ ના કરી શકે. આવું જે મન ક્રમ બચન અગોચર, જે મન ક્રમ બચન અગોચર જોઈ દશરથ અજીર બિચાર પ્રભુ સોઈ. એ પરમાત્મા આજે ભગવાન આ દશરથ રાજાના આંગણામાં રમે, આંગણાની અંદર ખેલે. અને તે વખતે શું બાળ ચરિત્ર કર્યા છે બધા તો કઈ નહીં કહીએ, દશમસ્કંદમાં વધારે આવશે, પણ એક ચરિત્ર એવું સુંદર કર્યું. ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત તજી બાલ સમાજા. એક વાર રાજા ભોજન કરવા, રાજાનો નિયમ, રાજા દશરથ જયારે ભોજન કરવા બે ને ચારે દીકરાઓ જોડે લઈને બે. એવું નહીં આપણી માફક કે એક જણો 10 વાગે ખાય, એક જણો 12 વાગે ખાય, એક જણો 2 વાગે ખાય, એક જણો ચેતનામાં જમીને જ આવે સીધો. ચેતનામાં જ જમે. અમારે તો ચેતનાની હોટલ છે. આ તો અહીં ખબર નથી મને. અમારે તો એક હોટલ છે, એમ છે, લાઈનમાં ઉભા રહેવું પડે છે. ચેતનામાં જમીન ચારે જણા ઠેકાણા નહીં ક્યારે નહીં. રાજા દશરથ એટલો પ્રેમી, ચારે દીકરાઓ બેહાડે જોડે જમે. પેલો કોળિયો રામના મોંમાં, બીજો લક્ષ્મણ, ત્રીજો ભરતના મોંમાં, ચોથો પાંચમો કોળિયો પોતાના મોં. આ રાજા દશરથ એટલો પ્રેમી. એક દાડો રાજા દશરથ જમવા બેઠા. રામ ક્યાં છે? તો કે રમવા ગયો. ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત તજી બાલ સમાજા. તો કે છે કે છોકરા રમે છે, હજુ 2 દાવ બાકી છે, હમણાં પછી આવી, મોડો આવી, તમે ખાઈ લો. કે નહીં, બોલાય એમ ચાલતું છે. નહીં આવત તજી બાલ સમાજા તો કૌશલ્યા પુની બોલ ન જાય. કહ્યું દશરથે, કૌશલ્ય નહીં પકડી લે એમ ચાલતું છે. ના આવે રમત પડી જાય, હું ખાધા તો ઠડી જાય છે. તો ગયા કૌશલ્યા પકડવા માટે. ચાલ ભાઈ, તારા બાપા બેસી રહ્યા છે, ખાવાનું મોડું થાય છે, ઠરી જાય છે. કૌશલ્યા પોની બોલ ન જાય ઠુમક ઠુમક પ્રભુ ચાલે પરાઈ. ત્યાં તો પરમાત્મા ઠુમક ઠુમક કરલા નાના નાના પગ આવડા દોઢ મિનિટ. ગોસ્વામી તુલજાજી ત્યાં નોટ કરે છે બરાબર. એક એક પોઈન્ટ ઉપર એને જુઓ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરવાની વાત છે. જ્યાં જ્યાં એક ચરિત્ર આવે ત્યાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ પહેલું. કૌશલ્યા જબ બોલ ન જાય ઠુમક ઠુમક પ્રભુ ચલાઈ પરાઈ. તે વખતે ગોસ્વામીજીએ લખ્યું નિગમ નેતિ શિવ અંતન પાવા. વેદો પુરાણો ઉપનિષદો નેતિ નેતિ કહીને પકડી ગયા. નહીતી નહીતી, અમે સમજ્યા નથી, અમે સમજ્યા નથી. વેદો પુરાણો ઉપનિષદો જ્યાં હાથ જોડી ગયા છે, નેતિ નેતિ કઈ વેદ પુરાણા. વેદો પુરાણ જ્યાં નેતિ કયા છે, નિગમ નેતિ કઈ અંતન પાવા તાહી ધરે જનની હઠી ધાવા. એવા પરાત્પર બ્રહ્મને નિગમ નેતિ શિવ અંતન પાવા તાહી ધરે જનની હઠી ધાવા. એવા પરમાત્માને બોચેથી પકડે કૌશલ્યા. અને ધૂસર ધૂરી ભરે તનુઆએ. પછી તો ગુલાટીઓ ખાઈ જાય, ધૂળવાળા થઈ જાય. ધૂળવાળા ઉચકીને લાવે, ઉચકીને રાજા દશરથના ખોળામાં બેઠા. અને ભૂપતિ બેસી ગોદ બેઠા રે. રાજા પાછો એટલો પ્રેમી, ધૂળ વાળો છોકરો ઉચકીને લઈ આવ્યા તો ખોળા બેસી જાય, બેટા ખોળા બેસી જાય. ધૂળ વાળો પણ ભગવાન કેટલો પ્રેમ. ધોસર ધોરી ભરે તનવાય. અને ભૂપતિ બેસી ગોદ બેઠા રે. પણ ભોજન કરત ચપલ ચિત. ખાતે ખાતે ચપળ છે. ક્યાં નાઈ જવું, આમ નાઈ જવું, આમ નાઈ જવું.
ભોજન કરત ચપલ ચિત ઇત ઉત અવસર ઉપાય, કાં તો કઈક લાગ આવી જાય તો બાપની ચૂકવાઈ નાઈ જાય. ભોજન કરત ચપલ ચિત ઇત ઉત અવસર ઉપાય, બાજી ચલે બિલકત મુખ દધિયો દન લપટાય. દહીં ને ભાત ચોટ્યો હોય મોઢામાં નાખી જાય પાછા, અરે ક્યાં નાખી જાય. ભગવાનનો સ્વભાવ છે. ઘણી વખત ચિત્તમાં લાવીએ છીએ બેહાડીએ છીએ, થોડીક વાર સેટ થયું જ નાઈ જાય. ઘડીએ ઘડીએ આ એક બહુ ખરાબ ટેવ છે ભગવાન. ચિત્તમાં તમે બેહાડો 10 મિનિટ 5 મિનિટ બેહાડો ને, થોડીક વાર બેહાડોનું સ્વરૂપને બેહાડો તો જ નાઈ જશે. વળી બધું પકડીને લાઈન બેસ બાબા બેસ બેસ બાબા બેસ, થોડી વાર પદ નાઈ જાય. 2 મિનિટે બેસી જાય છે. મારો તો અડધી સેકન્ડે નાઈ જાય છે. તમારે વાર લાગતી છે, પણ મને તો તમારા ચિત્તમાં બેહાડતા છે કે અડધો કલાક બેહાતો હોય છે કદાચ, મારો તો સેકન્ડે નાઈ જાય છે. તરત બેન ઢોલકું વાગે મારું તો જતું રહેશે જીવ, આવું થઈ જાય. હખણું એની ખરાબ થયું છે ભગવાનની, ઘડી ઘડી નાસી જાય છે. આ રાજા દશરથ બેહાડે પણ 2 જણો. ભોજન કરત તપાલ ચિત ચિતયુત અવસર ઉપાય, બાજી ચલે બિલકત મુખ દધિયો દન લપટાય. વિચાર કરો તમે કે એ પરાત્પર બ્રહ્મના ચરિત્ર બધા જે બતાયા છે. કુમાર અવસ્થા આવી, જો કુમાર અવસ્થા આવી, ગુરુની ઘેર ભણવા જવાનો ટાઈમ થયો. ગુરુગ્રહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભયાઈ. ગુરુને ઘેર ભણવા ગયા. 64 દાડા કહે છે 64 વિદ્યાઓ ભણ્યા હતા. કેવી ભણ્યા? આપણે તો 64 દાડા શું ભણ્યા હતા? આ બધા શું ભણે છે? એવું કેવું ભણ્યા છે કે અર્ક કાઢીને પીવડાવી દીધો હોય છે એમને, કઈ ચોપડીઓનો શું કર્યું છે? હે, શું કર્યું? અહીં ગોસ્વામીજી એક પોઈન્ટ ઉપર ટીકા કરે છે, બ્રહ્મનું સ્વરૂપ બતાવવા. ગુરુગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભયાઈ, જાકે સહજ શ્વાસ શ્રુતિચારી. જેને સ્વાભાવિક શ્વાસમાંથી 4 વેદો પ્રગટ થયા. જાકે સહજ શ્વાસ શ્રુતિચારી, સો હરિ પઢ યહ કૌતુક ભારી. ખરેખર તો એ છે કે એવા ભગવાન ભણે એ જ કૌતુક છે. અરે ગુરુ જીવાત્મા અને શિષ્ય પરમાત્મા. વિચાર કરો, વશિષ્ઠ ગમે તેવા ગુરુ પણ તોય જીવાત્મા. જયારે રામ નાના ગમે તેટલા પણ પરમાત્મા. તો જીવાત્મા ગુરુ બને અને પરમાત્મા શિષ્ય બને. એ અહીં સંબંધ બતાવે છે કે જાકે સહજ શ્વાસ શ્રુતિચારી, સો હરિ પડ કૌતુક ભારી. એને જો એક લોક કલ્યાણ માટે, લોક શિક્ષણ માટે ગુરુને ઘેર ભણવા જવું પડે. એમ ગુરુ કહેવાય. અથવા તો ગુરુઓ સાયકલ લઈ લઈને નાચ કે હવાથી હોવા સુધી ટ્યુશન કરવાનું, ઊંચા જ નથી આવતા બિલકુલ. તમે અડકાય કૂતરાની માફક નાચ 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 નાચ. અમદાવાદની વાત કરું તો કેટલા બધા માસ્તરો સવારથી 5 વાગ્યા સુધી નાચ નાચ કરે. ગુરુ મતીને લઘુ થયા. એ ગુરુ હતા પણ હવે લઘુ બન્યા. ગુરુ નહીં રહે. એ ગુરુ રે છોકરાઓ એમને કે માસ્તર ભણાવવા બેવાનું થોડી વાર, લે થોડો નાસ્તો કરો, હમણાં થોડી નાવા બેઠી છે. છોકરો નાવા બેઠો છે, હમણાં નહીં આવે. માસ્તર બે હાર લાય મોં નાસ્તો મારે છું. એક સબ્જેક્ટની, અમદાવાદની વાત કરું છું સબ્જેક્ટની, તમે જુઓ તો એક સબ્જેક્ટમાં અઠવાડિયામાં 2 દાડા આવે 5,000 રૂપિયા. 5,000 હોમટા હાલવાના હોય, એમ નહીં મહિને નહીં. 5,000 રૂપિયા ગજબ થઈ ગયો કહેવાય ને. આ ફ્રી એજ્યુકેશન ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ફ્રી એજ્યુકેશન 5,000 જ મહિનાના. અરે 12 મહિનાના, 10 મહિનાના. અહીં ગુરુ ગયે પઠન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભયાઈ, જાકે સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો હરિ પડ યહ કૌતુક ભાઈ. એ પરમાત્મા કૌતુક છે ને. ભણવા ગયા. ઘર પણ કેવા છોકરાઓ જુઓ, કેવા ઘરમાં પણ તમે જુઓ. પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુના વહી માથા. સવારમાં ઉઠીને મા બાપને પગે લાગે. સવારમાં ઉઠીને મા બાપને પગે પડે. મા બાપ ગમે ત્યાં, દશરથ કૌશલ્યા પણ જીવાત્મા, રામ નાના પણ પરમાત્મા. પરમાત્મા જીવાત્માને પગે લાગે છે. કેમ? લોક શિક્ષણ માટે. ભાઈ અમે જુઓ આમ થાય, આવી રીતે પરમાત્માને બાપને પગે પડે. આપણે પૂછીએ ત્યારે તારો છોકરો કદાચ તને પગે પડે છે? અરે કે જન્મતાનો માથે જ પડ્યો છે બેટો, પગે પડે છે.
આ છોકરા પગે પડતા છે, જન્મ્યા તાના બેટા માથે પડ્યા છે, પગે પડે છે. જો અહીંયા આગળ પગે પડ્યા વાર. પ્રાત કાળ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માતા, અનુજ સખા સંગ ભોજન કરહી, માત પિતા આજ્ઞા અનુસરહી. મા બાપ ની આજ્ઞા વધે, બધા ભાઈઓ સાથે જમે. મેં તમને કહ્યું એ પ્રમાણે એમ નહીં, એક જ જગ્યાએ બેસીને સાથે જમવાના. એક 10 વાગે જમે, એક 12 વાગે જમે, એક 2 વાગે જમે, એક વળી ચેતનામ જમીને મેં કહ્યું ચારે ભાઈઓનું ઠેકાણું જ નહીં. એમને કોઈજાય જુદા હો. મેં અમદાવાદમાં જેવું છે, 2 ભાઈઓ 4 ભાઈઓ ચારેના કોઈજાય જુદા. એક જગ્યાએ સમજ ના કરાવો, કારણ પેલાની વાત પેલો જાણી જાય, પેલાનું પેલો જાણી જાય. અહીં તમે જુઓ, અહીં આગળ પણ ગોસ્વામી તુલસીજી એક ખાસ વાત કરવા માંગે છે કે વ્યાપક અકલ અનિહ અજ નિર્ગુણ નામ રૂપ બ્રહ્મના વિશેષણો કે છે કે આ પરાત્પર બ્રહ્મ ભૂલ ના થાય, તમારી ગોથું ના ખાતા. રામ એટલે કોણ? એક રામ દશરથ કા બેટા, પણ એક રામ ઘટ મેં બેઠા, એની વાત. તો બંનેનો આમ કહે ગોસ્વામી તુલસીજી. વ્યાપક અકલ અનિહ અજ નિર્ગુણ નામ રૂપ ભગત હેતુ નાના વિધિ કરત ચરિત્ર અનોપ. ભક્તોને માટે કરીને આ બધા ચરિત્ર છે. લોક શિક્ષણ માટે, જગતને કહેવા માટે હું જીવે છું, હું ડેમોન્સ્ટ્રેટ કરી બતાવું. પરમાત્મા કહે છે કે મેં તમને કાગળો લખીને મોકલ્યા કે તમે આવી રીતે જીવજો, આવી રીતે રહેજો. આ બધા શાસ્ત્રોથી મારા કાગળો છે, છતાંય તમે ના સમજ્યા, તમે ના માન્યા. મેં મારા માણસો જોડે સંદેશો મોકલ્યો, વિવેકાનંદ જોડે, રામતીર્થ જોડે, કે જીવન કેવી રીતે જીવાય, તો પણ તમે ના સમજ્યા. હું સાક્ષાત જાતે આવ્યો અને મેં ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું કે આમ જીવાય, છતાં પણ આવા ને આવા રહ્યા. પરમાત્માએ કાગળ લખીને મોકલ્યા તો ના માન્યા, શાસ્ત્રો લખ્યા એમના કાગળો, ત્યાર પછી એમના માણસો મોકલ્યા, વિવેકાનંદ કેટલા મોકલ્યા, કેટલાય આવી ગયા. અને ત્યાર પછી ખુદ પોતે આવીને કહે ભાઈ આમ જીવાય, મા બાપને આમ પગે લગાય, ગુરુ ત્યાં આમ જવાય. નહીં અમારે શું જરૂર છે ભગવાનને જવાય? વ્યાપક અકલ અનિહ અજ અને નિર્ગુણ નામ રૂપ ભગત હેતુ નાના વિધિ કરત ચરિત્ર અનુપ. આ પ્રમાણે મોટા થતા થતા તો જરા હારા મોટા થયા. એવામાં ત્યાં વિશ્વામિત્રનો ત્યાં આગળ લેબોરેટરી મોટી જબરજસ્ત, સાયન્ટિસ્ટ મોટા મોટો, એટલા બધા યજ્ઞો કરે સાયન્ટિફિક. અને એની અંદર આપેલો રાવણ, તે એને તો ગજુ નહીં જાય, હડતો ના જાય, બહુ જબરજસ્ત હતા વિશ્વામિત્ર. એની આખી મોટી એક 100 એકર જમીનની અંદર મોટું એનો આશ્રમ ને એની અંદર મોટી લેબોરેટરીની અંદર મોટા મોટા પ્રયોગો કરે, મોટા સ્ફુટનિકના એવાય પ્રયોગો કરે, એટલો જબરદસ્ત. એટલા માટેનો આશ્રમ પણ મેં સવારમાં કહ્યું હતું ને, આશ્રમ પણ રાખેલો રાજા દશરથનું રાજ અને જનક રાજાની રાજની વચની એની હદ ઉપર, કે ત્યાં આગળ આવી જ ના શકે. રાવણ ગમે તેનું નામ દે, પણ જનક રાજાનું દશરથનું નામ ના દે કોઈ દાડો, કોઈ દિવસ નહીં. એટલી ફે ફાટતી હતી. અને એટલા માટે વિશ્વામિત્રે ત્યાં આગળ રાખેલો. અને એ જાણતો હતો રાવણ કે આ ભયંકર માણસ છે અને આ મોટા મોટું સાયન્ટિસ્ટ છે, એક દાડો કંઈક બોમ્બ ગોળો ફેંકે નહીં આગળ તો અહીંયા આગળ હિરોશીમા જેવું કરી નાખે લંકાની, એવું એટલી તાકાત વાળો. એટલે બહુ બીતો હતો. એટલે યજ્ઞ કરે ત્યાં આગળ એની બધી ગડબડ કરતા હતા. હવે આ મુનિ બિચારા આમ તો પાછા બ્રહ્મનિષ્ઠ, હવે એને આ બધી ગડબડ ના ફાવે. તો એ આ વિશ્વામિત્ર મુનિને અરે આ રાક્ષસો છે જાય, બહુ હેરાન કરે છે. વિચાર કર્યો કે ભગવાનનો જન્મ થઈ ચુક્યો, પરમાત્મા ઉતરી ચુક્યા. મને એમ થાય છે કે નોના હસી અત્યારે, પણ કઈ વાંધો નહીં, નોના શું વાંધો છે? ચિંતા તો થવા માંડી એમને. ગાધિત નય મન ચિંતા વ્યાપી હરિબીનું કરહીન નિશિચર પાપી. આ નિશાચરો, આ પાપીઓને ભગવાન સિવાય કોઈ સીધા કરેવા નથી. મને લાગે છે હું ત્યાં જવું, ત્યાં જઈને માગી આવું એમની પાસે. વિશ્વામિત્ર ત્યાં આગળ ગયા. વાર્તા બહુ લાંબી છે અને કહીએ તો જરા તમે તો જાણો છો એટલે હું તમને ટૂંકાણમાં કહી વાર્તા. વિશ્વામિત્ર ગયા, દશરથની પાસે જઈને માગણી કરી. વિશ્વામિત્રને કહ્યું એમણે કે મહારાજ માગો માગો એ આલું. આ 2 દીકરા હાલ. ગભરાઈ ગયા રાજા દશરથ. ખરેખર એનો તો જીવ ના આવી ગઈ. અરે દીકરા આટલા નાના ને, આટલા નાના દીકરા શું કરે? મારો યજ્ઞ નહીં તો મને હેરાન કરે છે. વશિષ્ઠ મુનિ ખાનગીમ લઈ ગયા રાજા દશરથે. તમે સમજો આ પરાત્પર બ્રહ્મ છે. હું તમને કેટલી વાર મેં કહ્યું છું પરાત્પર બ્રહ્મ, રાજાને ભૂલી જવાય, કારણ કે અપોહનમ કરે. પરમાત્મા દરેક વખત અપોહનમ કરે. વશિષ્ઠે તે પાછું જ્ઞાન આપ્યું. રાજા આ તો પરાત્પર બ્રહ્મ છે, તમે જવા દો, એને કઈ ના થાય, આ તો મારે આખી દુનિયાને. તારે માન્યા. વિશ્વામિત્રની જોડે મોકલ્યા. યજ્ઞ તો પહેલા જ એમણે શકન કર્યા.
બોણી કરી તાડકાથી બૈરું મારી બિચારી. હવે સ્ત્રી તો અવધ્ય કહેવાય. સ્ત્રીને નહીં મારવી જોઈએ. અમારે ભગવાન કૃષ્ણ પણ એવું કર્યું. એમણે બોણી કરી પેલી પૂતનાથી કરી. બે જણાએ બોણી બૈરાથી કરી દીધું. આ એ મને એટલું જરા સામ્ય દેખાયું. અને તાડકા મારી પેલા એ પેલી મારી દીધું. તાડકાને મારીને પેલો બિચારો બીજો હતો ને પેલો એ તો નાહી ગયો. પેલો નહીં હરણિયો થયો તો એ મારી તો નાહી જ ગયો. બધા એક ફળા એનું એક બાણ મારતા બાણ તો શેનું વાગે પણ એનો વાયરામ ઉડીને પડ્યો. 1000 કહું દરિયા કિનારે તાનો ફફડી ગયેલો. યજ્ઞ તો પૂરો કરાવી દીધો. પણ એવામાં કંકોત્રી આવી વિશ્વામિત્ર ઉપર. જનક રાજાની કંકોત્રી આવી કે અમારી દીકરીનો સ્વયંવર છે, માટે તમે જરૂર આવજો. તો કંકોત્રી કે મહારાજ કંકોત્રી આવી છે જનક રાજાની. શું લખે છે? એમની દીકરીનો સ્વયંવર છે. તમારે આવું જ જોડે. હવે કામ તો પૂરું થઈ ગયું છે, યજ્ઞ તો પૂરો થઈ ગયો છે મારો, પણ જો આ તો નીકળ્યા છો તો આઉટિંગ કરી આવીએ થોડું. તો કે હા, મારે જનકપુર જોવું તો છે મારું બેટું. મને હવાત તો છે, જો મને ઘણા દાડે વિચાર છે જનકપુર કેવું હોય છે. તો કે ચાલો આપણે સાથે જ છે. કે હા મહારાજ, હું પણ જોડે આવું. બંને જણા નીકળ્યા. વિશ્વામિત્રને શી ખબર કે હું અમને હારે લઈ દઉં છું. પણ આજ એકલા જ જાણે. તો કે છે ને વાત ના કરે પાછા, મારા હારે તમે લઈ જાઓ છો. નીકળ્યા. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. એ પણ બહુ સુંદર પ્રસંગ છે. ગંગાજી નદીના કિનારે ઉતર્યા અને ગયા જનકપુરમાં. જનકપુરમાં તમે જુઓ, હવ પહેલો છોકરો હારે જાય ત્યારે કેવો દેખાતો હોય. કેવો? અરે અહીં તો છોકરાઓ હારે જાય છે ને ત્યારે એવા અચકલા થઈને માથામાં અત્તર ને કઈ ઈંડી પેનો ખોય ને કઈ ચબો ખોય ને કઈ. હવે આ તો હારી જાય, પોતે જાણે છે હારી. હારો જાણતો નથી કે મારો સમય આવવાનો છે. નથી વિશ્વામિત્ર જાણતા કા. ત્યાં આગળ પહોંચી ગયા. કેટલો સુંદર પ્રસંગ છે. પ્રસંગ એટલા માટે કે આમાં વેદાંત કેટલું પડ્યું છે. જનક રાજા મહાજ્ઞાની જનક રાજા, અને એને ત્યાં જવાની વાત છે. એટલા માટે જનક રાજા ને ત્યાં ગયા. અને જો ખબર બધા આવે ને ત્યારે ખબર આવે કે ફલાણા ગુરુ આવ્યા, ફલાણા રાજા આવ્યા, પછી હમયું કરવું પડે. પાછું જનક રાજા હમયું કરવા જાય. બધા વાસ્તવિક પછી એને ઉતારે તેડી લાવે. આ તો ગયા એક આંબા વલિયામાંથી ઉતર્યા અને ખબર આપી કે વિશ્વામિત્ર મુનિ આયા છે. વિશ્વામિત્ર મહામુનિ આયે સમાચાર મિથિલાપતિ પાયે. સમાચાર મળ્યા રાજા જનક ને વિશ્વામિત્ર મુનિ આવ્યા છે. વિશ્વામિત્ર મહામુનિ આયે સમાચાર મિથિલાપતિ પાયે. સંગ સચિવ સ્મૃતિ ભૂરી ભટ્ટ ભૂસ્વર ગોર બળગ્યા હતી. ચલે મિલન મુનિ નાયક મુદિત રાવ યહી ભ્રાંતિ. રાજા ખૂબ રાજી થઈ ગયા. વિશ્વામિત્ર મુનિ પધાર્યા છે. એમને ખબર નથી પેલા બે છોકરા જોડે આવ્યા છે. વિશ્વામિત્ર ખબર પડી તો પોતાના સંગે સચિવો અને બધા પોતાના વડીલો અને પોતાના બધા અમાત્યો વગેરે બધાને લઈને સંગ સચિવ સુતિ ભૂરી ભટ્ટ ભૂસુર ગોર બળગ્યા કેટલાક બ્રાહ્મણો સંતો વગેરેને લઈ અને ચલે મિલન મુનિ નાયક મુદિત રાવ એ ભાંતિ. રાજા ખૂબ રાજી થઈ અને વિશ્વામિત્ર મુનિનું સામયું કરવા ગયા. ત્યાં આગળ તો ત્યાં ગયા એટલે તો જતા હતો પ્રણામ કર્યા. કિન્ન પ્રણામ ધરણી ધરી માથા અને આશીર્વાદ દિન મુનિ નાથા. ત્યાં જઈને પ્રણામ કર્યા મહારાજ. મુનિએ આશીર્વાદ આપ્યા અને બી પ્રબંધ સબ સાદર બંદે. બધા બ્રાહ્મણો બેઠેલા એમને પણ આદરતાપૂર્વક વંદન કર્યા. પેલા બે છોકરા તો કંઈક ગયા છે ઉતરતા ની હાથે. આપણે મુંબઈ જે તરત એમ લાઈન જોઈ આવીએ તો એમ નીકળી ગયા છે ક્યાંક ફૂલવાડી જોવા કે કંઈક બાગ બગીચો જોવા માટે. પણ વિશ્વામિત્ર મુનિ ને બધા વિષયો બેઠેલા. ત્યાં આગળ જનક રાજા ગયા. જતાની સાથે જે નમસ્કાર કર્યા એમને. કિન્ન પ્રણામ ધરણી ધરી માથા આશીર્વાદ દિન મુનિ નાથા અને વિપ્રવૃંદ સબ સાદર બંદે જાની ભાગ્ય બળરાવ આનંદે. રાજાને આનંદ થયો. મહારાજ મારું મહાભાગ્ય વિશ્વામિત્ર મુનિ તમે મારે ત્યાં પધાર્યા, બહુ સારું થયું. કુશલ પ્રશ્ન કરી બહાર બહારા. વારંવાર કુશલ પ્રશ્ન કે તમે મજામાં, કા અમે મજામાં, તમે મજામાં વગેરે કુશલ પ્રશ્ન વગેરે બધી જે વિધિ એ બધી કરી. કુશલ પ્રશ્ન કરી બહાર બહારા અને વિશ્વામિત્ર નૃપહી બેઠારા. કહ્યું બેસો બેસો રાજા બેસો, થોડી વાર બેસો. મારા તમારા માટે તો મેલ રાખ્યો છે કે ના બેસો, થોડી વાર બેસો, વાતો કરીએ. રાજાને બેસાડ્યા અને બરાબર તે અવસર આયે દો ભાઈ ગયે રે દેખન ફૂલવાઈ. બાગ બગીચો જોવા ગયેલા. બરાબર આ કુશલ પ્રશ્ન વગેરે ઔપચારિક વાતો થઈ ત્યાં તો બંને ભાઈઓ આવી ગયા એકદમ.